જય માતાજી મિત્રો, સ્વાગત છે બધા જ મિત્રોનું આપણી યુટ્યુબ ચેનલની અંદર। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર હું તમને શીખવાડવાનો છું કે તમે મિત્રો નવી સ્ટાઇલમાં સ્ટેટસ એડિટિંગ કઈ રીતે કરી શકો। જો તમે પણ આ પ્રકારનું સ્ટેટસ એડિટિંગ કરવા માંગતા હોય તો મિત્રો તમારે આ વિડીયોને પૂરો એન્ડ સુધી જોવાનો છે, કેમ કે મિત્રો આપણે મટીરિયલમાં લગાવેલ છે પાસવર્ડ, જે તમને વિડીયોમાં બે સ્ટેપમાં મળી જશે। તો ચાલો સૌથી પહેલાં તમે ડેમો વિડીયો જોઈ લો અને ત્યારબાદ આપણે સ્ટેટસ એડિટિંગ શરૂ કરી લઈએ। बर्थडे रे आए द्वारके गोमती रे गाजे लाया सी केक काना मारा हाथे खाजे ए रहा नहीं जाता तड़प ही ऐसी है ना। તો મિત્રો, જે પ્રકારનું તમે ડેમોમાં સ્ટેટસ જોયું તે પ્રકારનું સ્ટેટસ એડિટ કરવા માટે આપણે મિત્રો જે અલાઇટ મોશન એપ્લિકેશન છે તેની જરૂર પડશે। જો તમારી પાસે અલાઇટ મોશન એપ્લિકેશન ન હોય તો આપણી ટેલિગ્રામ ચેનલની લિંક નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, ત્યાંથી તમે તેને ડાઉનલોડ કરી શકો છો। તો સૌથી પહેલાં આપણે મિત્રો જે અલાઇટ મોશન એપ્લિકેશન છે તેને ઓપન કરવાની રહેશે। અલાઇટ મોશન એપ્લિકેશન ઓપન કર્યા બાદ તમને મિત્રો ડિસ્ક્રિપ્શનમાં ફૂલ પ્રોજેક્ટ મળી જશે। ફૂલ પ્રોજેક્ટને ઓપન કરવા માટે મિત્રો તમારે પાસવર્ડ નાખી અને અલાઇટ મોશનમાં ઇમ્પોર્ટ કરી દેવાનો રહેશે અને ત્યારબાદ આપણે તેને ઓપન કરવાનો છે। ફૂલ પ્રોજેક્ટ ઓપન થયા બાદ મિત્રો સૌથી પહેલાં આપણે આમાં ફોટો એડ કરવાનો છે। તો ફોટો એડ કરવા માટે નીચે તમને જે પ્લસવાળું આઇકન દેખાઈ રહ્યું છે તેના ઉપર ક્લિક કરવાનું છે અને ત્યારબાદ મીડિયામાં જવાનું છે અને આપણો ફોટો છે તે ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે, અહીંયાથી તમારે તેને લઈ લેવાનો છે। પછી મિત્રો આ ફોટાને ફૂલ સ્ક્રીન કરવા માટે ઉપર તમને જે 3 ડોટ દેખાઈ રહ્યા છે તેના ઉપર ક્લિક કરવાનું છે અને પછી મિત્રો ફિલ કમ્પલસરી એરિયા લખ્યું છે તેના ઉપર ક્લિક કરશું એટલે જે આપણો ફોટો છે તે ફૂલ સ્ક્રીન થઈ જશે। હવે મિત્રો શું કરવાનું છે, હવે મિત્રો આપણે વિડીયોની આવી જવાનું છે લાસ્ટમાં અને મિત્રો તમને જે ફોટાવાળું દેખાય આઇકન તેના ઉપર ક્લિક કરવાનું છે। જેવું જ તમે આના ઉપર ક્લિક કરશો પછી તો ફોટા થઈ જશે અને મિત્રો તમને જે બીજા નંબરનું ઓપ્શન દેખાય છે તેના ઉપર ક્લિક કરશો એટલે આપણો જે ફોટો છે તે છેલ્લે સુધી આવી જશે। હવે મિત્રો શું કરું છું, મિત્રો આ ફોટામાં આપણે ઇફેક્ટ એડ કરવાની છે। એના માટે ઇફેક્ટ એડ કરવા માટે કાંઈ નથી કરવાનું, આ ફોટાને અહીંથી આપણે નીચે લઈ લઈશું એટલે આપણે જે ઇફેક્ટ છે તે ઓટોમેટિક એડ થઈ જશે। તો મિત્રો આવી રીતે તમારે નીચે લઈ લેવાનું છે એટલે જે આપણે ઇફેક્ટ છે તે એડ થઈ ગઈ। હવે મિત્રો આમાં એક બ્લેક સ્ક્રીન ઇફેક્ટ વિડીયો એડ કરવાનો રહેશે। એના માટે તમારે ફરીથી પ્લસવાળા આઇકન ઉપર ક્લિક કરવાનું છે, મીડિયા, અને આ વિડીયોની લિંક પણ નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। મિત્રો વિડીયો ઉપર ક્લિક કરવાનું છે અને તમારે આ જે ખૂણામાં આને અહીંયા રાખી દેવાનું છે। હવે મિત્રો આ થઈ ગયા બાદ તમારે મિત્રો બેક આવવાનું છે અને તમને અહીં મિત્રો બ્લેન્ડિંગ અને ઓપેસિટી વાળો જે ઓપ્શન દેખાય છે તેના ઉપર ક્લિક કરવાનું છે। પછી મિત્રો લાઇટ વાળો ઓપ્શન દેખાય છે તો તમને બીજા નંબરનો એના ઉપર ક્લિક કરવાનું છે અને મિત્રો પહેલા જ નંબરમાં તમને સ્ક્રીન વાળો જે ઓપ્શન દેખાય છે તેના ઉપર જેવું તમે ક્લિક કરશો એટલે જે આપણું વાહેલું જે બેકગ્રાઉન્ડ છે વિડીયોનું એ તમને વયું જશે અને આપણે જે બ્લેક જે ઇફેક્ટ છે તે લાગી જશે। પછી મિત્રો આપણે આવવાનું છે વિડીયોની છેલ્લે અને આ વિડીયોનેથી કટ કરી દેવાનું છે। વિડીયો પર ક્લિક કરી અને તમને અહીં જે કટ વાળો ઓપ્શન દેખાય છે તેના ઉપર ક્લિક કરશો એટલે આપણો જે વિડીયો છે તે કટ થઈ જશે। હવે મિત્રો શું કરવાનું છે, હવે મિત્રો તમે જે ગ્રુપ 1 દેખાઈ રહ્યું છે તેના ઉપર ક્લિક કરવાનું છે। પછી મિત્રો ઉપર તમને જે 3 ડોટ દેખાય છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। પછી મિત્રો સૌથી લાસ્ટમાં તમને જે અનગ્રુપ વાળું ઓપ્શન દેખાય છે તેના ઉપર જેવું ક્લિક કરશો એટલે મિત્રો આપણું જે સ્ટેટસ છે તે બનીને રેડી થઈ ગયું છે। તો મિત્રો આપણું સ્ટેટસ હવે બનીને રેડી થઈ ગયું છે। આ સ્ટેટસની ગેલેરીમાં સેવ કરો અથવા તો ડાઉનલોડ કરવા માટે તમારે ઉપર જે ખૂણામાં એક આઇકન દેખાય છે તેના ઉપર ક્લિક કરવાનું છે। પછી મિત્રો વિડીયોમાં જવાનું છે અને તમારા ફોનમાં જેટલા પણ સેવ થતું હોય, મારે 720માં થાય તો સેવ કરીને જે તમને જે એક્સપોર્ટ વાળો ઓપ્શન દેખાઈ રહ્યો છે તેના ઉપર જેવું જ ક્લિક કરશો એટલે આપણો જે વિડીયો છે તે ડાઉનલોડ થવા માંડશે। તો મિત્રો જો તમને અમારું સ્ટેટસ એડિટિંગ પસંદ આવ્યું હોય
તો આ વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આગળ તમારે કયા પ્રકારનું ટેટસ એડિટિંગ જોતું છે તેના માટે એક કોમેન્ટ પણ કરી દેજો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.